હેલો મારા ગુજરાતી ભાઈઓ, સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજ આપણે વાત કરવાની છે કે સરકાર તરફથી એવા મહત્વનો એવો મોટો નવો નિર્ણય આવી ગયો। જો તમારી પાસે રેશન કાર્ડ છે તો હવે આવતા 2 મહિના અનાજ આપણને મળવાનું નથી। તો આજ આપણે એ જ વિશે વાત કરવાના છે। તો તમે મારી ચેનલમાં ન હોય તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો તો કે આવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલા તમને। તો હા, તમે સાચું સાંભળ્યું કે સરકાર તરફથી હવે આવનારા 2 મહિના આપણને રાશન નહીં મળે। તો આવનારા 2 મહિના રાશન નહીં મળે તો આપણને ઈ અગાઉના મહિને આપશે। તો કયા મહિને આપશે અને કેટલી તારીખમાં એનું આજ આખું શેડ્યુલ ગોઠવેલું છે। તો હું આજ એ જ વિશે વાત કરવાના છું। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। આવનારા 3 મહિનાનું આપણને રાશન એક સાથે મળી જવાનું છે। તો આજ એ જ વિશે વાત છે અને 2 મહિના આપણને આવનારા મહિનાનું રાશન આપણે એક સાથે આપી દેશે। તો જૂન મહિનામાં એવી કેટલી તારીખ છે કે જેમાં સરકારે નવો આખો જથ્થો આપવાની જાહેર કરી છે। તો અને જુલાઈ અને ઓગસ્ટ એ બે મહિના આપણે બંધ રહેશે। એ શું કામ રહેશે આપણે વિડીયોમાં જાણવાના છીએ। તો વિડીયો પૂરી જોજો। જૂન મહિનામાં સરકાર તરફથી એવો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વાવાઝોડા અને કમોસમી વરસાદ અને આપણે સસ્તી દુકાન છે ત્યાંથી આપણે જે ઘઉં ચોખા હોય તે આપણે ઘરે લઈ જઈ નથી શકતા। તો એનું મોટું કારણ છે વરસાદ। તો સરકારે એવો મહત્વનો નવો નિર્ણય લીધો છે કે હવે આવનારા બે મહિનાનું અનાજ એક સાથે 1 મહિનામાં આપી દેવાનું છે। અને એ જ આપણે જૂન મહિનામાં આપી દેશે। તે જુલાઈ અને ઓગસ્ટ આપણે એ બે મહિનાનું અનાજ જૂન મહિનામાં આપી દેશે। જો કે જૂન મહિનામાં આપવાની તારીખ એવી છે કે જૂનમાં આવતી 5 તારીખથી શરૂ થાય રાશન આપવાનું। સસ્તા ભાવની દુકાને આવતી 5 તારીખથી જૂન મહિનાથી શરૂ થઈ જશે। જો કે 13 જૂન સુધી આપણને પહેલા જે જૂન મહિનાનું મળી જશે અને 13 જૂનથી 19 જૂન સુધી આપણને જુલાઈ મહિનાનું મળી જશે। 19 જૂન સુધી અને 19 જૂનથી 30 જૂન સુધી આપણને ઓગસ્ટ મહિનાનું અનાજ મળી જવાનું છે। જો કે સરકારનો એવો મહત્વનો મોટો નવો નિર્ણય હતો। આવનારા ટાઈમમાં જો કે કોઈ અનાજ વગર રહી નહીં જાય અને આવનારા ટાઈમમાં જે એવા મોટા બહુ વરસાદ સરકાર તરફથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ મોટા બહુ વરસાદ છે, એટલે એના કારણે આપણે એક જ મહિનામાં 3 મહિનાનું અનાજ આપી દેવાનું છે। તો કે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એ 3 મહિનાનું 1 મહિનામાં અનાજ આપી દેશે। એટલે કે આપણે બે મહિના અનાજ નહીં મળે। એટલે તો સીધું ડાયરેક્ટ આપણે સપ્ટેમ્બર મહિનામાંથી હવે ડાયરેક્ટ અનાજ લેવા જવાનું રહેશે। તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો તો કે આવા નવા વિડીયો નોટિફિકેશન મળે બધા પહેલા તમને। તો ચાલો મળીએ નવા વિડીયો માટે। ત્યાં સુધી બાય।